પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 20મી કલમ. ત્યાં લખેલું છે, પરંતુ આત્માઓ તમારે તાબે થયા તેને લીધે હરખાવોમાં, પણ તમારા નામ આકાશમાં લખેલા છે તેને લીધે હરખાવો. 17-19 સુધી વાંચીએ. તે 70 હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું કે, પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે. તેણે તેઓને કહ્યું કે, મેં શૈતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો. જુઓ, મેં તમને સર્પો તથા વીંછુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાથી પણ ઈજા થશે નહીં. આજે આપણે જોઈએ છે તો આ રેફરન્સમાં 70 શિષ્યો હરખાતા આવે છે. શેના માટે હરખાય છે? એમને ઈસુએ અધિકાર આપ્યો. પ્રભુ ઈસુએ એમને અધિકાર આપ્યો. કેવો અધિકાર? ભૂતોને કાઢવાનો અધિકાર આપ્યો હતો. બધા જ શત્રુના પરાક્રમ ઉપર અધિકાર આપ્યો હતો. અને તેથી એ લોકો બહુ ખુશ થાય છે. તારે નામે પ્રભુ, ભૂતો પણ અમારે તાબે થઈ ગયા. તારું નામ લેવાથી અમારા શરણ આગળ ઝૂકી ગયા. એ પ્રમાણે એ લોકો હરખાતા હતા. કેમ કે અત્યાર સુધી ભૂતો કોઈના કંટ્રોલમાં આવ્યા નહીં હતા. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા નહીં હતા. જૂના કરારમાં સમુએલ જેવા મહાન પ્રબોધકને પણ એ અંધકારની શક્તિ હેઠળ, એટલે કે જ્યારે આદેશ કરે છે મેલી વિદ્યાવાળી બેન, એવા સમયે એણે ઉપર આવવું પડે છે. મરણમાંથી ઉપર આવવું પડે છે. આદેશની સત્તામાં એ પ્રમાણે હતું. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના જે 70 શિષ્યો હતા એ 70 શિષ્યોને આ અધિકાર આપ્યો. અને તેઓને બહુ આનંદ થઈ ગયો. અરે, અમે જિંદગીમાં આવું કામ કર્યું નથી. કેટલું અજબનું કે ભૂતો અમારે શરણે, ભૂતોને શરણે લોકો થતા હતા. કેમ કે એવા દુષ્ટ આત્માથી પીડિત લોકો કોઈના કંટ્રોલમાં નહીં આવતા હતા. અને એ પ્રમાણે હતું. અને તેથી એ લોકોને બહુ નવાઈ લાગી. અત્યાર સુધી આ પરિસ્થિતિ હતી, પરંતુ હમણાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઈસુએ અમને કેવો એવો અધિકાર આપી દીધો કે ભૂતો અમારે તાબે થઈ ગયા. અને એ લોકો ગર્વ અનુભવે છે, હરખાય છે, ખુશી અનુભવે છે. પ્રભુએ એમને મના કરી, એના લીધે નહીં હરખાવો. હરખાવાનું કારણ તો એટલું જ હોવું જોઈએ કે તમારા નામ જીવનના પુસ્તકમાં છે. આપણે લાખો કરોડો ચિહ્નોને ચમત્કારો કરીએ, ધાર્મિક સેવાઓ કેટલીય કરીએ, ધાર્મિક સેવાઓના વિસ્તારો કેટલાય વધાવી દઈએ, તો પણ હરખાવાની જરૂર નથી. આ રેફરન્સ પરથી આપણને ખબર પડે છે કે પ્રભુને એમાં ખુશ નથી. શેમાં ખુશ છે? જ્યારે જીવનના પુસ્તકમાં નામ લખાય છે ત્યારે હરખાય છે પ્રભુ, ત્યારે ખુશ થાય છે પ્રભુ. કેટલા આત્માઓ જીતીએ છીએ ત્યારે પ્રભુને બહુ ખુશી થાય છે. આજે આપણે વિચાર કરીએ, આપણી મિનિસ્ટ્રી વધવાથી આપણે ખુશ થઈએ છીએ, પ્રાર્થનાઓ વધવાથી ખુશ થઈએ છીએ, ગ્રુપો વધવાથી ખુશ થઈએ છીએ. પરંતુ શું એ બધાના નામ જીવનના પુસ્તકમાં લખેલા છે? એ આપણે તકેદારી રાખતા નથી અને અમથા ખુશ થયા કરીએ છીએ. આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે આપણે કઈ ખુશી અનુભવીએ છીએ, કયામાં આપણે ખુશી અનુભવીએ છીએ. મિનિસ્ટ્રી વધે છે ત્યારે ખુશ થઈએ છીએ. પબ્લિક ઘણું બધું આપણા પર તૂટી પડે છે ત્યારે ખુશ થઈએ છીએ. લોકો આપણા સંદેશાના વખાણ કરે છે ત્યારે ખુશ થઈએ છીએ. અને લોકોના ટોળા આપણા ગ્રુપોમાં સામેલ થાય છે, આપણી મિનિસ્ટ્રીમાં સામેલ થાય છે. એટલા માટે આપણે હરખાઈએ છીએ. જો એ પ્રમાણે હરખાતા હોય તો પ્રભુએ મના કરેલી છે. તમે ગેરસમજમાં છો. એનાથી હરખાવાની જરૂર નથી. એ ગ્રુપો આજે છે અને કાલે એનામાં ઓટ આવી શકે છે. ભરતી અને ઓટ હંમેશા ચાલ્યા જ કરે છે. પરંતુ વ્યક્તિઓ જ્યારે ભરતી આવી જાય છે ત્યારે હરખાઈ જાય છે અને પ્રભુ જોઈ લે છે કે મિનિસ્ટ્રી પ્રત્યે પ્રેમ છે, રાજ્ય પ્રત્યે પ્રેમ નથી. ખોવાયેલા લોકોને હજુ ઉમેરિત રહ્યા છે, પરંતુ તો છતાં પણ આનામાં ખુશી અનુભવી રહ્યા છે. એમ કરીને મિનિસ્ટ્રીને પ્રભુ ઘણી વખત
જેનામાં અભિમાન કરીએ છીએ તે જ આપણના માટે એક પાપરૂપ શાપરૂપ બની જાય છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે એક હિન્દીમાં પાઠ હતો અને હિન્દીના પાઠમાં એવું હતું કે એક કુટુંબ હતું અને એમાં ઘણા બધા જુવાન હતા, બધા બાળકો. તો એ લોકો કામ ધંધો કરીને ઘરનું ગુજરાન ચલાવી શકે, પણ કોઈ જ નહીં કરતું હતું. એનું કારણ હતું કે પાછળ એમના વાડામાં એક સરગવાનું ઝાડ હતું અને એની શીંગો આવે એટલે એ તોડીને વેચી દેવાની, એમાંથી જે મળે તે ઘર વખરીને માટે એનાથી ઘરબાર ચલાવતા હતા. એટલે પછી કોઈ જ કામ કરવા નીકળતું નહીં હતું. એક વખત મહેમાન આવે છે અને વાતો કરે છે કે આ સરગવાના સિંગને લીધે આટલા બધા જુવાન છો તો કેમ કામ કરવા નથી જતા? તો શું કહેવામાં આવે છે કે આ સરગવાની સરગવો છે ને ઝાડ, એ અમને બહુ જ પોષણ આપી રહ્યું છે અને એનાથી અમારી આમદની ચાલે છે અને તેથી અમે જતા નથી, અમારું ખાવાના પૂરતું થઈ રહી છે. અને એના લીધે બધા ટોળે વળીને ત્યાં જ રહે છે અને સરગવાની સિંગ લેવાને માટે સવારે આવે છે. ત્યારે એ શું વધારે પૈસા એ લોકો માગે છે. ત્યારે પેલી બેન ના પાડે છે કે હું વધારે પૈસા આપીશ નહીં. ત્યારે પેલા લોકો શું કહે છે કે જેટલા આપવાના હોય તેટલા આપી દો, અમારે ત્યાં મહેમાન આવ્યા છે, ઊંઘી રહ્યા છે, એમને સંભળાવવું જોઈએ નહીં. પરંતુ પેલો મહેમાન તો બધું સાંભળતો હતો અને પછી એ શું કરે છે કે એ વહેલી સવારે ઉઠે કે રાતના સમયમાં એ સરગવાનું ઝાડ છે એને એ કાપી નાખે છે અને કાપીને પછી જતો રહે છે. સવારે ઉઠીને જોઈ છે તો સરગવાનું ઝાડ કપાઈ ગયેલું હતું. એ લોકોના માથે આભ તૂટી પડ્યું કે અરે સરગવાની સિંગ હવે કેવી રીતના વેચીશું, હવે શું કરીશું, આ તમારું જીવન વૃક્ષ હતું. એ પ્રમાણે એ લોકો કહેવા લાગ્યા અને પછી એ લોકો સરગવાની સિંગ નહીં મળવાથી ભૂખે મરવા લાગ્યા અને એવી રીતના પછી એક એક કરીને કામ ધંધો શોધવા લાગ્યા. કામ ધંધો શોધતા એ લોકોએ એક શોધી કાઢ્યો અને પછી એવી રીતના બધા જ કામ કરવા લાગ્યા. બીજે વર્ષે ફરી વાર એ મહેમાન આવે છે. ત્યારે તો એ લોકો એટલું બધું કામ કરે છે અને બધું જ ઘરમાં વ્યવસ્થિત હતું અને પછી એ લોકો એ મહેમાનનો આભાર માને છે. પહેલાં તો ગુસ્સો આવ્યો કે જે અમને જીવન પૂરું પાડી રહ્યું હતું એ જ ઝાડને કાપીને જતો રહ્યો. પરંતુ એ કાપવાથી એ લોકો ધંધો શોધવાને માટે ગયા અને બધાની આમદની સારી આવવા લાગી. તો એવી રીતના ઘણી વખત આપણે થોડુંક લઈને બેસી જઈએ છીએ, એમાં જીવ પરોવી દઈએ છીએ. પરંતુ પ્રભુ કહે છે કે શેનામાં ખુશી થવાની છે? પહેલાં ઝાડ હતું એનામાં એ લોકો ખુશી થતા હતા, કામ ધંધો કરવાનો હતો, નહીં કર્યું. પરંતુ પછી કાપી નાખવામાં આવે છે ત્યારે કરે છે. આપણને જે મળે છે તેનામાં નહીં, પરંતુ આત્મા જીતા એનામાં ખુશી થવાની છે અને વધુ પ્રભુના રાજ્યને માટે કામ કરવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારી કૃપામાં દરેકને સંભાળી રાખો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.